જય શ્રી રામ મિત્રો, કેમ છો તમે? એકદમ મજામાં જ છો? આપણા મિની બ્લોગ જોવે એકદમ મજામાં જ હોય. અને પછી મોગલમાના દર્શન કરી લીધા. દર્શન કરીને આપણી સફર ચાલુ કરી દીધી. અને ભાઈ પછી સિંગલપટ્ટીનો રોડ આવી ગયો. 2 4 વ્હીલર ન જઈ શકે તેવી સિંગલપટ્ટીનો રોડ હતો. પછી સનેડાવાળા ભાઈ સામેથી આવતા હતા. સનેડો સનેડો પછી તો રહી રહીને તોફાનવાળા ભાઈ હાથ બહાર કાઢ્યો. અને પછી નડી ગઈ આપણને રોડ પર ટ્રાફિક. આ ભાઈ તો હોર્ન વગાડ થતા હતા. પણ મેં કીધું તમે જ આવવા દો, તમારે બહુ ઉતાવળ છે. અને આ જ હાઈવેની આપણે રાહ જોતા હતા. હાઈવે પણ ચડી ગયા આપણે. અને ગાડીને દુખતું હતું પેટમાં, એટલે આપણે એમને નાસ્તો કરાવવા લઈ ગયા, કેમ કે ગડબડ ઓછું થાય ને. અને આ છોકરો મને જોઈને દોડવા લાગ્યો. પછી તો આપણે ચણિયા બોર્ડની મોજ પણ લઈ લીધી. અને આ વાડીમાં દેખાય લીલું લીલું શું છે ખબર તમને? કોમેન્ટ કરી દેજો. પછી મેં કીધું આગળ જાઓ કે જમણી બાજુ વાળ લઉં. તા ઓલા ભાઈ ગાડી વાળતા હતા. મેં કીધું હવે હું જમણી બાજુ જ વાળી લઉં. પછી તો આગળ પૈસા ભરેલી ગાડી જતી હતી, એની પાછળ હું હતો. થોડીક વાર જોયું ત્યાં ગાડી જ ન દેખાય. પછી તો આપણે ટેપ લઈને સ્ટીયરિંગ ઉપર ટેપ લગાડતા હતા, કેમ કે ટાઈમ જ નહોતો જતો ત્યાં. પછી ટેપને લગાડીને આપણે ખોખું કરીને બહાર ફેંકી દીધી. મળ્યા પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.